છે, જે પગલે હવે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ગુનેગારોના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ઠેર ઠેર આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંનો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કાર્યવાહી કરતા એક આરોપીના ઘરને તોડી પાડવામાં આવ્યું છે। જી હા, કાર્યવાહી કરતા ડિમોલેશનની આ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યમાં ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્પોરેશન જે છે તે હાલ જે આરોપીઓના ગેરકાયદે દબાણો દ્વારા જે લોકો માણસો જે છે કાર્યવાહી કરી રહ્યા છે, જે ગેરકાયદે દબાણો છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને આ કાર્યવાહી આવનારા દિવસોમાં પણ યથાવત રહેશે। राज्य पोलीस वडाना आदेश बाद राजकोट शहर में पण पोलीसनी कार्यवाही छे तेनी शरूआत थई गई छे। गुनेगारोना घर पर हवे बुलडोजर फरी रह्या छे। दादानुं बुलडोजर छे ते राजकोटमां पण चाली रह्युं छे। आपने हूँ दृश्यों बताववा मांगीश के राजकोटना जंगलेश्वर विस्तारमां अत्यारे जे पोलीस छे तेमना द्वारा कार्यवाही छे ते करवामां आवी रही छे। जे जंगलेश्वर विस्तारमां जे कुख्यात आरोपी जे जावेद जुसब जुनेजा छे तेमना घरनी अंदर अत्यारे डिमोलेशन छे ते करवानी कामगीरी छे ते करवामां आवी रही छे। वर्ष 2024 में एसओजीए आ ज स्थळेथी 51 किलो गांजानो जथ्थो छे ते झड़पी पाडवामां आव्यो हतो। एटલું જ નહીં, પરંતુ જે જુગાર સહિતના અનેક ગુનામાં આ ગુનેગાર છે તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે ને તેને લઈને જ અત્યારે પોલીસ દ્વારા આ જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે જે ડીસીપી સજ્જનસિંહ પરમાર સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો? ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે, ગુનેગારોની યાદી રાજકોટ શહેરમાં પણ હવે તૈયાર થઈ ગઈ છે। ગૃહ વિભાગે 100 કલાકમાં ગેરકાયદેસર બાંધકામો, ગેરકાયદેસર જે પણ વસ્તુ હોય કે પછી બુટલેગરો કે જુગારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવેલું છે। તે સબબ અમે લોકોએ એ પ્રકારના ઇસમોની યાદી પણ બનાવી છે અને એ પ્રકારના ઇસમો જ્યાં પણ પ્રોપર્ટી ધરાવતા હોય તેમાં જો ગેરકાયદેસર વીજ કનેક્શન હોય કે પછી એનું બાંધકામ જો ગેરકાયદેસર હોય તો તેને તોડવાનું, ગેરકાયદેસર વીજ કનેક્શન હોય તો પીજીવીસીને જાણ કરીને એના કનેક્શન કપાવવાની કાર્યવાહી હાલમાં અમે આરંભી દીધી છે અને તે મુજબ અહીંયા જંગલેશ્વરમાં આ ગેરકાયદેસર બાંધકામ બાબતમાં તપાસ કરતા મળી આવેલ હોય તો કોર્પોરેશન સાથે સંકલન કરી અને આજ રોજ અત્યારે આ બાંધકામ તોડાવી રહેલ છે। સર, 756 જેટલા ગુનેગારોની યાદી રાજકોટ શહેરમાં તૈયાર થઈ છે, શું કહેશો આને લઈને? 756 છે તો એમાંથી જે મેઇન એક્યુઝ હોય કે જે ન્યુસન્સ હોય કે જેણે એકથી વધુ 4 કે 4થી વધુ ગુના કર્યા હોય, બધા પોલીસ સ્ટેશનના પીઆઈઓ જાણે છે, એસીપી ડીસીપી જાણે છે, તો અમે 756 તો સિમ્બોલિક છે પણ એમાંથી જે મેઇન હશે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાનું અમે શરૂ કરનાર છીએ। પણ એટલે તાત્કાલિક પગલાં છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે। પોલીસ છે તેમના દ્વારા જે લિસ્ટેડ બુટલેગરો હોય, શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનામાં જે ગુનેગારો જે ગુનો આચર્યો હોય, આ તમામ લોકો છે તેમના ઘરો પર હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પીજીવીસીએલની ટીમ છે તેમના દ્વારા વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે અને હવે આ જે મકાન છે તેના પર બુલડોઝર છે તે ફરી વળ્યું છે। રાજકોટમાં પણ હવે દાદાનું બુલડોઝર છે તે ગેરકાયદેસર જે લોકો છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજકોટ શહેરમાં કુલ 756 જેટલા લોકો છે તેમની એક યાદી છે તે તૈયાર કરવામાં આવી છે અને આ યાદીના ભાગરૂપે પહેલું ડિમોલેશન છે તે રાજકોટ શહેરમાં અત્યારે શરૂ છે તે કરવામાં આવ્યું છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।